હેલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં છીએ. તો આજે હું દર્શન નથી કરાવતી તમને, કેમ કે મારાથી વિડીયો લેવાનું નથી સવારથી, એટલે હવે હું જમવા બેસવાની હતી હમણાં અને બ્લોગ ચાલુ કર્યો હતો. કેમ કે ગઈ પૂનમ હશે કદાચ આ, કેમ કે આપણી સમાજવાડીમાં હતો પ્રોગ્રામ, મસ્ત હતો ત્યારનું પ્રોગ્રામ છે, એટલે હું જોતી હતી. જગદીશનો બ્લોગ છે તો હું જોતી હતી. હવે હું બેસીશ જમવામાં શું બનાવ્યો એ બી બતાવી દઉં. બસ આજનો વાતાવરણ તો ખૂબ જ સરસ છે, એટલે જરાક બતાવું. એકદમ મસ્ત વાતાવરણ છે, જુઓ તમે, એકદમ મસ્ત છે. આમ હરિયાળી હરિયાળી થઈ ગયો છે અત્યારે તો, જેટલો દેખાય છે એટલું બધું હરિયાળી છે. તો મસ્ત વાતાવરણ છે, એટલે વાતાવરણ જોઈને ખૂબ જ આનંદ થઈ જાય. વરસાદ આવશે તો ખરો, કદાચ હજી આવ્યો નથી, હવે આવશે તો ખરો જ. તો જો હવા કેવી છે, એકવાર ગુગાટિયા કરે છે હવા. તો હવા જુઓ, હવા બહુ જ મસ્ત હવા છે, એટલે હવાની આપણે મજા લઈએ. વરસાદ તો કદાચ આવું તો જોઈએ, હજી આવ્યો નથી. વાતાવરણ તો થઈ ગયો છે એકદમ. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. હવે હું જમવાનું બતાવી દઉં, હું બેસીશ જમવા. ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. આ છે અમારી રસોઈ. અહીંયા છે પરવર કાંદાનું શાક, રોટલી, વઘારેલો રાઈસ, અને આ છે છાશ વગર તો આપણાને ચાલે જ નહીં, એટલે છાશ તો જોઈએ જ. અહીંયા ભાત વઘાર્યો છે, આજે મેં દાળ ભાત નથી કર્યા. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. હવે આપણાને લાગી છે ભૂખ, એટલે આપણે જમીએ, લંચ કરી લઈએ. કેમ કે અમારી ભાષામાં કહેવાય બપોરા, અને આમ ઇંગ્લિશમાં કહેવાય લંચ. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. અહીંયા હું જોઉં છું, મારો જ બ્લોગ છે, તો હું માં રવેચીના દર્શન કરીને આપણે બધાએ પાવન થાય. મેં કરી માતાજીની આરતી, હમણાં આરતી માની થઈ ગઈ. મેં કીધું હાલો હું દર્શન કરાવી દઉં. તો રવેચી માની જે બોલાવી દો, બોલો રવેચી માત કી જય. તો આપણે દર્શન કરીએ. તમે દર્શન કરી લ્યો એટલે વિડીયો બીજાને શેર કરો, એટલે તમારા વતીથી બીજા દર્શન કરે. કેમ કે જેમ હું કરાવું છું દર્શન, તમને તમારા વતીથી બીજા દર્શન કરે, એટલે માતાજીના દર્શન આપણે કરાવતા રહીએ અને માના ગુણલા ગાતા રહીએ. આપણે તો આ જ કામ છે. તો હવે માતાજીના દર્શન તમે કરી લીધા હોય તો બીજાને શેર કરો, અને હું કનૈયાના બી, લાલાના બી દર્શન કરાવું, દ્વારકાધીશના દર્શન કરાવું. કેમ કે મેં હમણાં ભોગ ધરાવ્યો, આપણે નાસ્તો કરીએ, તો મેં કીધું હાલો એમને બી ભોગ ધરાવી દઈએ, એટલે ફ્રૂટ ધરાવ્યો છે. તો ચલો વિડીયોમાં બન્યા રહો, એટલે હું હમણાં વિડીયો બતાવું, દર્શન કરાવું તમને. હાલો તો કરો અમારા લાલાના દર્શન, દ્વારકાધીશના દર્શન કરો. દર્શન કરીને પાવન થાવ. બસ આવી રીતે હું તો કાલાવાલા હરીના કરું છું, જેટલો મને આવડે એટલો. મારા પ્રભુના કાલાવાલા કરીએ અને આપણા જીવનને આનંદ મંગલ રાખીએ. બસ આવી રીતે આપણે પ્રભુના કાલાવાલા કરીએ. અહીંયા છે રાધે કૃષ્ણ, તો રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. શ્રી રાધે બોલતા જાઓ ને બીજાને બોલાવતા જાઓ, શ્રી રાધે બોલતા જાઓ ને તમે બીજાને બોલાવતા જાઓ. એટલે આપણે આવી રીતે ભગવાનના ગુણલા ગાઈએ, જેટલા આપણાને આવડશે એટલા ગાશું. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું, જેટલો લેવાશે એટલો. બસ હવે આ મેં મારા લાલાના દર્શન કરાવ્યા, દ્વારકાધીશના દર્શન કરાવ્યા. કેમ કે એમને બીજી વાર બી ભોગ ધરાવવો પડે મારે, એટલે એમને હમણાં ભોગ ધરાવ્યો. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. તો બોલો દ્વારિકાધીશ કી જય, શ્રી રાધે. દર્શન કરવા તમે માતાજીના દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. મેરડી માના દર્શન ખૂબ જ આનંદથી કરો, કેમ કે માના આંગણામાં તો આવીએ તો ખૂબ જ આનંદ થાય, એટલે એકદમ શાંતિ લાગે બહુ જ. તો દર્શન કરવા આવી હતી, એટલે મેં કીધું ચલો દર્શન કરાવી દઉં. તમે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. તમને સારું લાગે તો માતાજીના દર્શન બધાને કરાવો. જય મેરડી માં. હું ગઈ હતી હમણાં બજાર વસ્તુ લેવાની હતી. આજે મારે બનાવવાના છે રેડ પાસ્તા,
કેમ કે છોકરાઓ કે અમારે રેડ પાસ્તા ખાવા છે, ઓર્ડર દીધો છે એટલે મારે બનાવવા પડશે. તો આપણે બનાવીએ રેડ પાસ્તા. અને સામગ્રીમાં કેટલી વસ્તુ જોઈએ એ બી બતાવી દઉં. આમાં તો લગભગ વેજીટેબલ જ ઘણા હોય એટલે બસ હું લઈ આવી છું બધો, તો હમણાં બતાવું. વિડીયોમાં બન્યા રહો, આગળ વિડીયો લેશો. ચલો હું બતાવી દઉં તમને કે કેટલી સામગ્રી, કઈ વસ્તુ જોઈએ. ચલો વેજીટેબલ શું જોઈએ આમાં તો હું બતાવું. તો ચલો જો આ છે સામગ્રી: ગ્રીન શિમલા, મકાઈ, સ્વીટકોર્ન, બ્રોકોલી, રેડ શિમલા, યલો શિમલા અને અહીંયા છે બેબીકોર્ન. તો આટલી વસ્તુ જોઈએ એટલે ઘણી બધી જોતી હશે કદાચ, પણ અમે આટલી વસ્તુ નાખીએ છીએ. બસ હવે બનાવશું રેડ પાસ્તા. પાસ્તા મેં મૂકી દીધા છે ઉબાલવા, હમણાં થઈ જશે પાસ્તા, પછી આપણે બનાવીએ પાસ્તા. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આજે રેડ પાસ્તા બનાવવાના છે એટલે હું હમણાં બધું શાક સુધારી લઉં. સંભાળવા પડશે ને બધા નાના એકદમ નાના બારીક કરવા પડશે. આને વેજીટેબલને બધા કટિંગ કરવા પડશે એટલે આપણે સુધારી લઈએ. ચલો હવે વિડીયોમાં બન્યા રહો. અને અહીંયા પડ્યો છે ઢગલા કપડાં ઘડી કરવાના, એટલે હમણાં કપડાં સુકાતા નથી, તો જેટલા સુકાય એટલા ભેગા કરીને 2 દિવસના કપડાં છે, તો આજે મારે ઘડી કરવાના છે. ઢગલો પડ્યો જો હવે હું ઘડી કરીશ બસ. અને આ પાસ્તા બનાવીશ. ખીચડી મૂકી દીધી છે ને આજે બનાવવાના છે બાજરીના રોટલા. એટલે ઘઉંની રોટલી નથી બનાવવાની, તો આટો નથી ગૂંદ્યો એટલે બનાવીશ બાજરીના રોટલા, ખીચડી. બસ કઢી બનાવશું તો બનાવશું, નકા બસ એ ખાઈ લેશું. હવે પાસ્તા. ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. કપડાં જુઓ કેટલા ઢગલો પડ્યા છે, કેમ કે સુકાતા જ નથી કપડાં. 2 દિવસ થયા તો મેં તો આજે ચલો હવે ઘડી કરી નાખું. સુકાઈ ગયા છે આટલા કપડાં. ચલો જય દ્વારકાધીશ. બનાવ્યા પાસ્તા. હવે બેસી જમવા. રેડ પાસ્તા છે એટલે બહુ તો કાંઈ એકદમ રેસીપીમાં કાંઈ હોય ને, ઇઝી હોય. કાજી કે ઇઝી હોય ને, એકદમ ઇઝી હોય, કાંઈ બહુ ના હોય, તો જલ્દી ફટાફટ બની જાય. તો હું પાસ્તા બતાવી દીધા. હાલો પછી વિડીયો આપણે એન્ડ કરીએ. આ છે રેડ પાસ્તા, તમે જોઈ શકો. બસ હવે વિડીયો અમે એન્ડ કરશું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. ગુડ નાઇટ. ચલો.